નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના તલસાણા ગામમાં આવેલ તલસાણા મહાદેવ મંદિર પટાંગણમાં આવેલ સતી માતાના મંદિરમાં ચૈત્રી આઠમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે અને દર વર્ષે ચૈત્ર મહિનાની નવરાત્રિની અંદર આઠમના દિવસે નવ કુમારિકાઓને દુર્ગા સ્વરૂપ માની અને દુર્ગા સ્વરૂપ તરીકે તેમને શણગાર કરી અને તેમનું પૂજન કરવાનું વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે। ત્યારે આજે ચૈત્રી નવરાત્રિ આઠમ અને આજે નોમ હોય અને નોમ નિમિત્તે આજે નવરાત્રિ સમાપ્તિ હોય ત્યારે લખતર તાલુકાના તલસાણા ગામે તલસાણિયા મહાદેવ મંદિરની અંદર આવેલ સતી માતા મંદિરની અંદર ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ સમયે તલસાણા ગામની 9 દીકરીઓ દુર્ગા સ્વરૂપ બની અને તેઓ તલસાણિયા મહાદેવ મંદિર પહોંચી હતી અને ત્યાં તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। તેમને દક્ષિણા પણ એનાયત કરવામાં આવી હતી અને જે 9 કુંવારિકા છે તેઓને કુમકુમ તિલક કરી અને અક્ષત ચડાવી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓને થાળ ધરાવવામાં આવ્યો હતો। આ થાળ વર્ષોની પરંપરા મુજબ ધરાવવામાં આવે છે અને આ 9 જે દુર્ગા સ્વરૂપ માતાજી સ્વરૂપ દીકરીઓ છે તેઓને પૂજન કરી અને તેમને દક્ષિણા આપવાનું પણ મહત્ત્વ છે। ત્યારે આજે આ નવરાત્રિ સમાપ્તિ હોય અને ચૈત્રી નવરાત્રિ હોય તે નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર તલસાણા ગામના શ્રદ્ધાળુ ભક્તજનો પણ સતી માતા મંદિરે પહોંચ્યા હતા અને તેઓએ આ જે કુમારિકાઓનું પૂજન છે તે પૂજનની અંદર ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભાગ લીધો હતો। ત્યારબાદ 9 દુર્ગા સ્વરૂપ માતાજીએ ગરબાના તાલે સતી માતાની સામે ગરબા ગાઈ અને તેમના દ્વારા ખૂબ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર વાતાવરણ છે તે ભાવમય ભક્તિમય બની ગયું હતું અને આ પ્રસંગે તલસાણા ગામ સહિત લખતર તાલુકાના આજુબાજુના ગામડાના લોકો પણ આ મંદિરની અંદર પહોંચ્યા હતા અને આ સતી માતાની જે ઉજવણી છે તેની અંદર તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। ત્યારે 9 જે નવદુર્ગા સ્વરૂપ જે કુમારિકાઓ છે તેમના ચહેરા પર પણ ખૂબ જ આનંદ દેખાઈ રહ્યો હતો। તેઓને પણ પોતે એક નવદુર્ગા સ્વરૂપ બની હોય તેનો તેમના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો હતો અને તેમના દ્વારા પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક સતી માતાનું પૂજન કર્યું હતું।